ગાંધી બાપુના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ અમારા કેમેરામાં કેદ થયા છે। બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા આ તમામ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ પર મોટી સંખ્યામાં દારૂડિયાઓને ખુલ્લેઆમ દારૂ પીતા આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો। બોડકદેવ પોલીસ સ્ટેશન હદમાં આટલી મોટી સંખ્યામાં દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે, તો પણ બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ પટેલ સાહેબશ્રીના ધ્યાનમાં નહીં આવતું હોય કે પછી જાણી જોઈને તેઓ અજાણ બની રહ્યા છે, તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેરના બોડકદેવ તેમજ થલતેજ ગામ વિસ્તારના નાગરિકો આ દારૂના અડ્ડાઓને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે આ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ચાલતા હોય તો નાગરિકોની સુરક્ષા જોખમાઈ શકે છે, કારણ કે નશાનું સેવન કરતા લોકો ક્રાઇમ કરી શકે છે। અને નવાઈની વાત તો એ છે કે આ વિસ્તારમાં ઇજ્જતદાર અને સારા લોકો વસવાટ કરતા હોય તે આવી નશાયુક્ત પ્રવૃત્તિઓ ચાલતી હોય તો કેટલી શરમજનક વાત કહેવાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આર્યન્સ કોર્પોરેટ પાર્કની સામેની ચાલીમાં, ફાટકવાળી જોગણી માતાજી મંદિરની બાજુની ચાલીમાં, સિલજ રેલવે ઓવરબ્રિજની નીચે ગલીમાં થલતેજ ખાતે ટીના નામનો બુટલેગર દેશી દારૂનો અડ્ડો ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યો છે। અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થલતેજ પોલીસ ચોકીની બિલકુલ પાસે, થલતેજ ગામના મેટ્રો સ્ટેશનની બાજુમાં, ઓરાબેલા શોપિંગની સામે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલક સંજીવની સેનિટેશન ઓર્ગેનાઇઝેશન જાહેર શૌચાલયની લાઇનમાં હેબતપુર રોડ થલતેજ ખાતે સની નામનો બુટલેગર દેશી દારૂનો ધમધોકાર અડ્ડો ચલાવીને મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલક સ્પેક્ટ્રમ ફાઉન્ડેશન જાહેર શૌચાલય અને બાથરૂમ, માલવ તળાવ, થલતેજ ખાતે બહુચર માતાજીના મંદિરની બાજુની ગલીમાં હુકુબેન નામની મહિલા બુટલેગર પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી હોય તેવું જણાઈ રહ્યું છે। અમદાવાદ શહેરના બોડકદેવ અને થલતેજ જેવા પોશ વિસ્તારમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોય અને દારૂનું સેવન થતું હોય એવા વિસ્તારની અંદર ક્રાઇમ થવાની સંભાવના બહુ વધી જાય છે, જેના કારણે સ્થાનિક નાગરિકોની અને મહિલાઓની છેડછાડ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ થઈ શકે છે। બોડકદેવ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલતા હોય તો તેને બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીની તેઓની નોકરી પ્રત્યે બેદરકારી કહેવાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી આ વિડીયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી, રાજ્યના ગૃહમંત્રી સાહેબશ્રી તેમજ રાજ્યના ડીજીપી સાહેબશ્રી સુધી પહોંચી શકે, જેથી કરીને બોડકદેવ પોલીસ સ્ટેશનના જવાબદાર ઇન્સ્પેક્ટર સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે।